અંબાલાલ પટેલે કરી છે એક મહત્વપૂર્ણ આગાહી કે 7 એપ્રિલ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે। 9 એપ્રિલ બાદ રાજ્યમાં તાપમાનમાં ફરી વધારો થઈ જશે। 12 થી 18 એપ્રિલ દરમિયાન માવઠું થવાની સંભાવના છે। પૂર્વ ગુજરાત અને સાબરકાંઠામાં માવઠું થઈ શકે છે। આગામી દિવસોમાં હમણાં તારીખ 7મી એપ્રિલ સુધીમાં વાદળવાળું રહેવાની શક્યતા રહેશે। તારીખ 9મીથી મહત્તમ ઉષ્ણતામાનમાં વધારો થશે। મધ્ય ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગમાં 4 ડિગ્રી સેલ્સિયસ ઉપર મહત્તમ ઉષ્ણતામાન થવાની શક્યતા રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે કે દેશના ઘણા ભાગોમાં તારીખ 12 થી 18માં હવામાનમાં મોટો પલટો આવશે અને આ પલટાના કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે, જેના લીધે લગભગ દેશ સહિત ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેશે। ક્યાંક કમોસમી વરસાદ હળવો કે ક્યાંક છાંટા પડવાની શક્યતા રહેશે।